એસટી કર્મચારીઓની હડતાલ સમેટાઈ. સરકાર અને સંકલન સમિતિ વચ્ચે બીજી વખત મળેલી બેઠકમાં 7મા પગાર પંચની માંગણી સ્વીકારી સરકારે આપી લેખિત બાંહેધરી. સિયોલ શાંતિ પુરસ્કાર મેળવીને દક્ષિણ કોરિયાથી પરત ફર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. સ્વાગત માટે મોટી સંખ્યામાં ઉમટ્યા કાર્યકરો. રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત. રાજકોટમાં આજે વધુ 2 દર્દીઓના મોત તો જામનગરમાં એક યુવકનું સ્વાઇન ફ્લૂના કારણે મોત. દારૂબંધી સામે રાઇટ ટુ પ્રાઇવસી એક્ટ હેઠળ હાઈકોર્ટમાં પડકાર. અરજદારની રજૂઆતના પગલે હાઈકોર્ટે રાજ્ય સરકારને પાઠવી નોટિસ. વધુ સુનાવણી આગામી દિવસોમાં. અરવલ્લી બાળમાં માત્ર 7 સેકન્ડમાં 7.70 લાખની લૂંટ. બાઇક સવાર શખ્સો આંગળીયા પેઢીના કર્મચારી પાસેથી બેગ ઝૂંટવી ફરાર. લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. પુલવામા હુમલા બાદ વૈશ્વિક સ્તરે ઘેરાયેલા પાકિસ્તાને મસૂદના સંગઠન જૈશ એ મોહમ્મદ સામે કરી કાર્યવાહી. બહાવલપુરમાં આવેલા હેડક્વાર્ટર અને અન્ય પરિસર પર કબજો લીધો હોવાનો દાવો કરાયો. નમસ્કાર, સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી. સૌથી પહેલા વાત કરીએ દક્ષિણ કોરિયાના સિયોલથી શાંતિ પુરસ્કાર મેળવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરત ફર્યા. એરપોર્ટ ઉપર પીએમ મોદીનું સ્વાગત કરાયું. મોદીએ પ્રોટોકોલ તોડી અને કાર્યકરનું અભિવાદન ઝીલ્યું. જમ્મુ કાશ્મીરમાં બારામુલામાં આવેલા સોપોર સેક્ટરમાં સુરક્ષા જવાનોએ 2 આતંકીઓને ઠાર કર્યા અને સોપોરમાં આતંકી હોવાની માહિતી મળતા જમ્મુ કાશ્મીર પોલીસ અને સુરક્ષા જવાનો સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સર્ચ ઓપરેશનમાં આતંકીઓ સુરક્ષા જવાનો પર ફાયરિંગ કર્યું. ઉત્તર પ્રદેશના દેવબંદ ખાતેથી એટીએસે જૈશ એ મોહમ્મદના 2 આતંકી શાહનવાઝ અહમદ તેલી અને આકીબની ધરપકડ કરી. શાહનવાઝ કુલગામનો જ્યારે આકીબ પુલવામાનો રહેવાસી છે. બંને પાસેથી હથિયાર અને જીવતા કારતૂસ મળી આવ્યા. આ ઉપરાંત બંને પાસેથી ઓડિયો, વિડીયો અને લેખિત સામગ્રી પણ મળી આવી. વધુમાં અન્ય આતંકીઓ સાથે કરેલી ચેટ અંગેની માહિતી પણ મળી. બંને આતંકવાદીઓના 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા. ત્યારે બંને આતંકીઓની પુલવામા હુમલા સાથેનો સંબંધ અને તેમણે કેટલા લોકોની જૈશમાં ભરતી કર્યા છે તે અંગેની પૂછપરછ હાથ ધરાશે. ઉત્તર પ્રદેશ એટીએસને મોટી સફળતા મળી છે. શાહનવાઝ આતંકીઓને ટ્રેનિંગ આપતો, આતંકી પ્રવૃત્તિમાં તે યુવાનોની ભરતી કરવાનું કામ ટાળતો. શાહનવાઝ અહમદ તેલી ગુલગામનો રહેવાસી છે. શાહનવાઝ લાંબા સમયથી પશ્ચિમ યુપીમાં એક્ટિવ. આતંકી આકીબ પુલવામાનો રહેવાસી છે. દક્ષિણ કોરિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું. પ્રધાનમંત્રીને સિયોલ શાંતિ પુરસ્કાર મળ્યો. સિયોલના 12 સભ્યોની ટીમે મોદીની પસંદગી કરી. પુરસ્કાર મેળવનાર પ્રધાનમંત્રી 14મી હસ્તી છે. શશી થરૂરે નિવેદન આપ્યું કે પાકિસ્તાન સામે ક્રિકેટ ન રમવું સરેન્ડર કરવા કરતાં પણ ખરાબ છે. બે દિવસની હડતાલ બાદ એટીએસ કર્મચારીઓની હડતાલ સમેટાઈ. ગાંધીનગરમાં સંકલન સમિતિ અને સરકાર વચ્ચેની બેઠકમાં સમાધાન થયું. 7મા પગાર પંચની માંગણી સ્વીકારતા હડતાલ સમેટાઈ. એસટી કર્મચારીઓની માંગણી સ્વીકારાઈ. સવારે 4 વાગ્યાથી એસટી બસો રાબેતા મુજબ ચાલુ રહેશે. મહત્વનું છે કે સંકલન સમિતિની વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ સાથે બેઠક થઈ જે નિષ્ફળ રહી. જે બાદ બીજી બેઠક યોજવામાં આવી. બીજી બેઠકમાં સરકાર તરફથી સંકલન સમિતિની 7મા પગાર પંચનો લાભ આપવાની માંગણી સ્વીકારવામાં આવી અને લેખિતમાં બાંહેધરી અપાઈ. માંગણી સંતોષાઈ અને એસટી કર્મચારી સંગઠનના સભ્યોએ હડતાલ સમેટવાની જાહેરાત કરી. સવારથી એસટીના કર્મચારીઓ પોતાના કામે લાગી જશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. એસટી કર્મચારીની હડતાલ પૂર્ણ થતાં મુસાફરોને મોટી રાહત મળી. તો આ તરફ અમદાવાદમાં એસટીના કર્મચારીઓએ જણાવ્યું કે અમારી માંગો પૂરી નથી થઈ. અમારે લેખિતમાં જવાબ જોઈએ. અમે વાત માનવાના નથી. બે દિવસ બાદ એસટી કર્મચારીઓની હડતાલ આખરે સમેટાઈ ગઈ છે. ત્યારે વલસાડના એસટી ડેપોના કર્મચારીઓ ઉજવણી કરી છે. એસટીના કર્મચારીઓ આદિવાસી નૃત્ય કર્યું.
ડ્રાય સ્ટેટ ગુજરાતમાં અરજદારે ઘરમાં બેસીને દારૂ પીવા પર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી. ઘરમાં બેસી દારૂ પીવો તે રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ ગણાય કે નહીં તેવો સવાલ અરજકર્તાએ કોર્ટને પૂછ્યો. ત્યારે અરજી અનુસંધાને રાજ્ય સરકાર અને એડવોકેટ જનરલને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો. આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે. સરકારી નોકરીઓની ભરતીમાં આર્થિક રીતે નબળા સવર્ણ સમાજના પરિવારોને પણ હવે ઉંમરમાં છૂટછાટ મળશે. રાજ્ય સરકારના વહીવટી વિભાગે આ અંગેનો પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં મહત્તમ 5 વર્ષની છૂટછાટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. વધુમાં વધુ 45 વર્ષની વય સુધીની છૂટછાટ પરિપત્રમાં આપવામાં આવશે. ગુજરાતમાં ભાજપના શાસનમાં વિમાન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સના ખર્ચમાં અધધ વધારો થયો છે. વિધાનસભામાં આ અંગે ખર્ચના આંકડા રજૂ કરવામાં આવ્યા, જેમાં રજૂ કરાયું કે 2 વર્ષમાં વિમાનોના મેન્ટેનન્સમાં 5.50 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. 2 વર્ષમાં હેલિકોપ્ટરના મેન્ટેનન્સના ખર્ચમાં રૂપિયા 6.66 કરોડનો ખર્ચ થયો. વિમાન અને હેલિકોપ્ટર બંનેના મેન્ટેનન્સના ખર્ચમાં 2 વર્ષના ગાળામાં 12 કરોડથી વધુનો ખર્ચ થયો. રાજ્ય સરકારે વધુ એક ખેડૂતલક્ષી જાહેરાત કરી છે. પાણી નીચા જતા ખેતરોમાં ચાલતી મોટરોનો વીજભાર વધી જતો હોય છે, ત્યારે 3 મહિના માટે ખેડૂતો સ્વૈચ્છિક રીતે આ વીજભારનું ચેકિંગ કરાવી શકશે અને આ નિયમિત કરાવી શકે છે, જેના માટે કોઈ દંડ નહીં લેવામાં આવે અને આ વીજભારના આધારે સોલર પેનલ આપવામાં આવશે. શિક્ષકોના આંદોલનને લઈ અને પ્રમુખ અને શિક્ષકો સામસામે શિક્ષક સંઘના પ્રમુખે હડતાળ સમેટવાની જાહેરાત કરી. એક જ દિવસનો કાર્યક્રમ હોવાનું શિક્ષક સંઘના પ્રમુખનું નિવેદન છે. શિક્ષકોએ કહ્યું છે કે આંદોલન ચાલુ રહેશે. શિક્ષકોએ કહ્યું કે પ્રમુખ ઉપર વિશ્વાસ નથી. સરકાર સાથે મુલાકાત બાદ હડતાલ ઉપર ઉતરેલા શિક્ષકોએ આંદોલન સમેટવાની જાહેરાત કરી. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં ગુજરાત શિક્ષક સંઘે કહ્યું કે અમારો કાર્યક્રમ એક જ દિવસનો છે. સરકારે અમારી માંગણી પર સકારાત્મક વલણ દાખવ્યું છે. પડતર માંગોને લઈ હડતાલ ઉપર ઉતરેલા શિક્ષકોના પ્રતિનિધિ સાથે વાતચીત કર્યા બાદ સરકાર તરફથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે અમારી સરકાર વિવાદમાં નહીં, સંવાદમાં માનનારી સરકાર છે. સરકારે શિક્ષકોને મુદ્દાના ઉકેલ માટે થોડીક ધીરજ રાખવાની અપીલ કરી. તો વધુમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે કોંગ્રેસ આ મુદ્દા પર રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ ન કરે. રાજ્યના શિક્ષકોને સરકાર ઉપર પૂરો ભરોસો છે. રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની હડતાલ મુદ્દે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ નિવેદન આપતા કહ્યું કે આ 1-2 દિવસમાં ઉકેલાય તેવો મુદ્દો નથી. શિક્ષકોની માંગ એવી છે કે તેને માનવામાં આવે તો સરકાર ઉપર મોટું ભારણ આવી શકે છે. તમે ઈચ્છો ત્યારે ઉકેલ ન આવે, આના માટે ધીરજ રાખવી જોઈએ. ભૂપેન્દ્રસિંહે વધુમાં જણાવ્યું કે સરકાર સંઘર્ષથી નહીં પરંતુ સંવાદથી પ્રશ્ન ઉકેલવા માંગે છે. ગૃહની કાર્યવાહી ચાલતી હોવાના કારણે 1-2 દિવસ સુધી હડતાલ ઉપર ઉતરનારા શિક્ષકોને વાતચીત માટે બોલાવવામાં નહીં આવે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી વિધાનસભાનો ઘેરાવ કરવા પહોંચેલા શિક્ષકોને સમર્થન આપવા પહોંચ્યા. જોકે પરેશ ધાનાણીને પોલીસે ધક્કે ચડાવ્યા, જેને લઈ પરેશ ધાનાણીએ રોષ વ્યક્ત કર્યો. ધાનાણીએ કહ્યું કે પોલીસ દમન કરી રહી છે અને શિક્ષકોની માંગણી સરકાર નથી સાંભળી રહી. ગાંધીનગરમાં વિધાનસભા ઘેરાવના કાર્યક્રમ પહેલા પાટણ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ સહિત શિક્ષકોને ડિટેન કરાયા. ડિટેન કરાયેલા શિક્ષકોને પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રખાયા. વડોદરામાં જિલ્લા પંચાયત હસ્તક શાળાના પ્રાથમિક શિક્ષકો હડતાલ ઉપર ઉતર્યા છે. 5300 શિક્ષકોએ સામૂહિક રજા પાડતા 1069 શાળાના હજારો વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડ્યું છે. અરવલ્લી જિલ્લાના શિક્ષકોએ વિધાનસભાનો ઘેરાવ કરવા માટે ગાંધીનગર તરફ કૂચ કરી. પડતર પ્રશ્નોને લઈ 1000થી વધુ શિક્ષકોની કૂચ કરતા બાયડ તાલુકાના 25થી વધુ શિક્ષકોની અટકાયત કરવામાં આવી. પંચમહાલના શિક્ષકો પડતર માંગણીઓને લઈને વિધાનસભા ઘેરાવ માટે જતા હતા. તે દરમિયાન 30 જેટલા શિક્ષકોને પોલીસે ડિટેઇન કર્યા. વિધાનસભાનો ઘેરાવ કરવા જતા નર્મદાના 50 જેટલા શિક્ષકોની પોઈચા પુલ પાસે પોલીસે અટકાયત કરી. તમામ શિક્ષકોને પોલીસ હેડક્વાર્ટર જીતનગર ખાતે લઈ જવામાં આવ્યા. ગીર સોમનાથના 25 જેટલા શિક્ષકો વિધાનસભાનો ઘેરાવ કરવા જતા સૂત્રાપાડા પોલીસે અટક કરી છે. પોલીસને ખબર પડતા ઘંટિયા ફાટક પાસે શિક્ષકોની અટકાયત કરી.
કચ્છના ભચાઉના માનસરોવર વિસ્તારમાં છરીના ઘા ઝીકી યુવકની હત્યા કરવામાં આવી છે. હત્યાને અંજામ આપી હત્યારાઓ ફરાર થઈ ગયા. લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ તેજ કરી. સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ચોરાયેલી બાળકીને ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢી છે. ક્રાઇમ બ્રાન્ચે મહિલા અને તેના પતિની ધરપકડ કરી. બાળકી શહેરના ડિંડોલી વિસ્તારમાંથી મળી આવી છે. મહિલાને સંતાન ન હોવાથી બાળકીની ચોરી કરી. અરવલ્લીના આંબલિયારા પાસે આંગડિયા પેઢીના કર્મચારી સાથે 7.70 લાખની લૂંટ થઈ છે. 7.70 લાખની રોકડ બેગમાં લઈને કર્મચારી નીકળ્યો ત્યારે બાઇક સવારે 2 શખ્સો ત્યાંથી પસાર થઈને રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી લીધી. બાઇક ઉપર લઈ જઈ રહેલા લૂંટારો પાસેથી બેગ પકડી પરત છોડાવવાનો પ્રયાસ કર્યો, પણ લૂંટારુએ બાઇકની ઝડપ વધારતા કર્મચારી નીચે પટકાયો અને બાઇક સવારો રફુ ચક્કર થઈ ગયા. લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો. શહેરની સેન્ટ્રલ જેલ પાસે યુવાનની હત્યા કરાઈ. જેલમાં ટિફિન આપવા જઈ રહેલી યુવક ઉપર જેલ નજીક આવેલા મંદિર પાસે છરીના ઘા મારવામાં આવ્યા અને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. 2 આરોપીઓએ હત્યા કરી હોવાનું બહાર આવ્યું. કૌટુંબિક ભાઈની હત્યાનો બદલો લેવા માટે આ હત્યા કરાઈ. સુરતમાં ફરી એકવાર લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. મૂળ બિહાર અને હાલ મહારાષ્ટ્રના નંદુરબારમાં રહેતી વિધવા મહિલા 2018માં સુરત લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગઈ. ત્યારથી વિધવી યુવાન સાથે તેની મુલાકાત થઈ. વિધવી યુવકે પોતાનું નામ બદલીને મહિલાને પ્રેમ જાળમાં ફસાવી અને તેની સાથે સામૂહિક બળાત્કાર આચર્યો. તેનો વિડીયો ઉતાર્યો. ત્યારબાદ પોતાના 2 મિત્રો સાથે મહિલા પર ગેંગરેપ કરીને તેનો વિડીયો ઉતાર્યો. આ મામલે મહિલાએ મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં 3 શખ્સો સામે ગેંગરેપની ફરિયાદ નોંધાવી છે, જેના પગલે મહિલાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું, જ્યારે ગણતરીના કલાકોમાં પોલીસે 3 નરાધમોને ઝડપી પાડ્યા. ભુજના માધાપર હાઈવે પર એક યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે. ટ્રકના પાર્કિંગ બાબતે માથાકૂટ થતા યુવાનની હત્યા કરીને હત્યારો નાસી છૂટ્યો. બી ડિવિઝન પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરના સાયલામાં આવેલા ઈશ્વરિયા ગામે મોડી રાત્રે ફાયરિંગ થયું. લગ્ન પ્રસંગ દરમિયાન અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યું. આ ફાયરિંગમાં એક સગીરને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી. નવસારીમાં રાનકુવા ગામે સરકારી આવાસ ધરાશાયી થયું. દરાઈ જવાના કારણે બાળકીનું મોત થયું. અન્ય એક મહિલા અને 2 બાળકી સહિત 3ને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. તાલુકા પ્રમુખ, મામલતદાર અને ટીડીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો. પોલીસે બનાવ સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી. જામનગરમાં સ્વાઇન ફ્લૂનો કેર હજુ પણ યથાવત છે. સ્વાઇન ફ્લૂના કારણે કલ્યાણપુરના 28 વર્ષીય યુવકનું મોત થયું છે. યુવાનની જીજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે યુવકના મોત સાથે મૃત્યુઆંક 16ને પાર થયો છે. 15 જેટલા સ્વાઇન ફ્લૂના પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજકોટમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સ્વાઇન ફ્લૂથી 2 લોકોના મોત થયા છે. સ્વાઇન ફ્લૂથી વધુ 7 કેસ તેમાં નોંધાયા છે, જેમાં 4 પુરુષ અને 3 મહિલા દર્દીઓના સ્વાઇન ફ્લૂના રિપોર્ટ્સ પોઝિટિવ આવ્યા છે. પડતર પ્રશ્નોને લઈ આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાલ ઉપર છે, જ્યારે ભાવનગર જિલ્લામાં આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ સ્ટાફના અભાવને બિનઅનુભવી કર્મચારીઓએ સારવાર કરવી પડે છે. વર્ગ 4ના કર્મચારીઓ દ્વારા આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. જોકે નવજાત બાળકોની રસીકરણની કામગીરી આરોગ્ય કેન્દ્રમાં બંધ છે. ઉપરાંત કોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર રિપોર્ટ પણ નથી કરવામાં આવી રહ્યા. ત્યારે દવાઓનું વિતરણ પટ્ટાવાળા ભાઈઓ કરી રહ્યા છે, જેમને દવા વિશે કોઈ અનુભવ નથી. ત્યારે આ હડતાલને કારણે ભાવનગર જિલ્લામાં સ્વાઇન ફ્લૂ, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા કેસો વધે તેવી શક્યતા. અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો છે. મેયરે શૂન્યકાળનો સમય ન આપતા વિવાદ થયો છે. બંને પક્ષ વચ્ચે હોબાળો થવાથી મેયરે સભા બરખાસ્ત રાખી છે. મેયરની ઓફિસમાં કોંગ્રેસની મહિલા સભ્યોએ હોબાળો મચાવ્યો. અરવલ્લી કોલીખડ ગામમાં લોકોએ રાજનીતિ સામે અનોખો વિરોધ કર્યો છે. ગામમાં એવા બેનર લગાવાયા કે કોઈ રાજકીય પક્ષના નેતાએ ગામમાં પ્રવેશ કરવો નહીં. ગામ લોકોનું કહેવું છે કે આતંકવાદ સામે દરેક રાજકીય પક્ષે એક થવું જોઈએ અને કડક કાર્યવાહી માટે એક થવું જોઈએ. ગામ લોકોએ પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માંગ કરી.
છોટાઉદેપુર જિલ્લામાં વધુ એકવાર વન્ય પ્રાણી દીપડાનો શિકાર કરાયો છે, જેમાં તેના પગમાંથી નખ કાઢી લેવામાં આવ્યા ત્યારે દીપડાના નખની તસ્કરી કરવાના ઈરાદાથી શિકાર કરાતો હોવાને લઈને વન વિભાગને તપાસ હાથ ધરી છે, જેમાં વન વિભાગે પોલીસની સંયુક્ત કાર્યવાહી કરી છે. બનાસકાંઠાના કાંકરેજના તેરવાડા ગામે જંગલી જાનવરના પંજાના નિશાન દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી છે. ગામની સીમામાં આવેલા ખેતરમાં જંગલી પ્રાણીના પગના નિશાન દેખાયા છે. દીપડા કે ઝરખના પંજાના નિશાન હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સિંહ અને દીપડાના કુદરતી અને અકુદરતી મોતના આંકડા સરકારે જાહેર કર્યા છે. છેલ્લા 2 વર્ષમાં 204 સિંહ અને 12 સિંહોના મોત થયા છે, જેમાંથી 27 સિંહોના મોત અકુદરતી રીતે થયા હોવાનું સરકારે જણાવ્યું. છેલ્લા 2 વર્ષમાં 331 દીપડા અને દીપડાના બચ્ચાના મોત થયા, જેમાંથી અકુદરતી રીતે 86 દીપડાના મોત થયા હોવાનું સરકારે જણાવ્યું. તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. ચૂંટણી આવી ગઈ છે મારો બાપલિયો. વોટ આપવાના છો ને, આપજો પાછા. અને કોને આપવાના છો, શું કામ આપવાના છો, આ બધું વિચારજો. બધું હું પૂછવા આવું છું તમને વોટ યાત્રા લઈને. બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં સ્વાગત છે. આગળ વાત કરીશું. પાટણના રાધનપુર તાલુકાના પંચાયતની સામાન્ય સભા મળી. 18 સદસ્યોમાંથી 10 સભ્યો હાજર રહ્યા. 10માંથી 4 સભ્યોએ વિરોધ કરતા બજેટ નામંજૂર કરાયું. પુલવામા થયેલા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા 11 કુંડી યજ્ઞનું આયોજન કરાયું. જામનગરના ગાયત્રી શક્તિપીઠ ખાતે આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજપૂત કરણી સેના અને મહિલા પાંખ તેમજ ગાયત્રી પરિવારના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. રાજપૂત કરણી સેના મહિલા પાંખના પ્રમુખ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ હાજરી આપી. ગાયત્રી પરિવાર દ્વારા મંત્રો જાપ કરીને શહીદોના પરિવારજનોને ઈશ્વર શક્તિ આવે તેવી પણ પ્રાર્થના કરવામાં આવી છે. આ યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને દેશ ઉપર કોઈ આફત ન આવે તેમજ શાંતિ અને અમન બની રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરવામાં આવી. પુલવામા આતંકી હુમલામાં શહીદોના પરિવારજનોને સહાય માટે સુરતમાં આવેલી SVNIT કોલેજમાં દર વર્ષે યોજાતો કલ્ચરલ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો. કાર્યક્રમની પાછળ થનારા 20 લાખનો ખર્ચ શહીદ થયેલા જવાનોના પરિવારજનોને સહાય રૂપે મોકલાશે. આ વિદ્યાર્થીઓએ શનિવારે કેન્ડલ માર્ચ યોજી જવાનોને શ્રદ્ધાંજલિ આપી. બનાસકાંઠાના જિલ્લામાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત. બાબરના કુવાડા પાસે માઇનોર કેનાલમાં 25 ફૂટનું ગાબડું પડ્યું. ગાબડું પડતા ખેતરમાં પાણી ભરાયા. 20 વીઘામાં વાવેતર કરાયેલા રાઈ અને જીરુના પાકને નુકસાન થયું. હલકી ગુણવત્તાના કામને કારણે અવારનવાર ગાબડા પડે છે. ભુજ માધાપર રોડ ઉપર નળવાળા સર્કલ પાસે 58 વર્ષીય પુરુષની બોથડ પદાર્થ મારીને હત્યા કરવામાં આવી. જુસબ કુરેશી નામના શખ્સ ઉપર શંકા વ્યક્ત કરાઈ. પોલીસ તપાસમાં સામે આવ્યું કે જુસબ અને નારણભાઈ વચ્ચે કોઈક મુદ્દે બોલાચાલી થઈ. હત્યા બાદ જુસબ ભેદી રીતે ગુમ થઈ ગયો છે, જેને લઈ પોલીસે જુસબને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા. ગુજરાત લેબર વેલફેર બોર્ડના કોઓર્ડિનેટર લાંચ લેતા ઝડપાઈ ગયા છે. એસીબીને ઝટકું ગોઠવતા 1000 રૂપિયાની લાંચ લેતા દેવાંગ પાટડિયા ઝડપાઈ ગયો છે. દેવાંગે વેલફેર ફંડની નોટિસ ક્લોઝ કરવા માટે રૂપિયા 1000ની લાંચ માંગી હતી. બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક કર્મચારી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા. સમાજ કલ્યાણ નિરીક્ષક દાના ચૌધરી રૂપિયા 2000ની લાંચ લેતા ઝડપાયા. આરોપીએ ફરિયાદી પાસેથી આંબેડકર આવાસ યોજના અંતર્ગત મકાન સહાય માટે લાંચ માંગી હતી. બનાસકાંઠા એસીબી આરોપીને રંગે હાથ લાંચ લેતા ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ધર્મપત્ની કસ્તુરબા ગાંધીનો આજે 76મો નિર્વાણ દિન યોજાયો. કસ્તુરબાની પુણ્યતિથિ નિમિત્તે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે કસ્તુરબા મહિલા ફાઉન્ડેશનની કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ. કસ્તુરબાને શ્રદ્ધાંજલિ આપી તેમને યાદ કરાયા. કસ્તુરબાના જીવન કથાના આધારિત પ્રશ્નોત્તરીના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં સાચા ઉત્તર આપનાર મહિલાઓને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવી છે. મહત્વનું છે કે કસ્તુરબાના નિર્વાણ દિનના કાર્યક્રમમાં કોઈપણ રાજકીય આગેવાનોના હાજરી જોવા ન મળ્યા હતા, તેમજ શહેરીજનોની પણ પાંખી હાજરી જોવા મળી. દહેગામ તાલુકાના લવાડ ગામની એક શાળામાં બાળકોને ઉચ્ચ સ્તરીય શિક્ષણ આપતા સ્વરૂપ રાવલ ગ્લોબલને ટીચર્સ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. વિશ્વના ટોપ 10 ટીચર્સમાં સ્વરૂપ રાવલનું નામ નોમિનેટ કરવામાં આવ્યું છે. સ્વરૂપ રાવલ સાંસદ પરેશ રાવલના ધર્મપત્ની અને પૂર્વ મિસ ઇન્ડિયા છે. તેઓ અનેક ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે, તો 10,000થી વધુ બાળકોને શિક્ષણ આપી ચૂક્યા છે. એટલું જ નહીં, ગાંધીનગર જિલ્લાના જાખોરા ગામમાં મફત શિક્ષણ આપતી શાળા પણ તેઓ ચલાવે છે. હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. લોકો પોતપોતાના લગ્ન માટેની કંકોત્રીમાં રાફેલ અને નરેન્દ્ર મોદીને મત આપવાની બાબતનો ઉલ્લેખ કરી રહ્યા છે. ત્યારે શાહ પરિવારે 2019ની ચૂંટણીમાં લોકો મતદાન કરે તે માટે ખાસ વિગતો આપી છે. મતદાન એ આપણો અધિકાર છે અને દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ, તે વાત કંકોત્રીમાં છપાઈ છે. શાહ પરિવારનું કહેવું છે કે તમે કઈ પાર્ટી કે વ્યક્તિને મત આપો છો તે અંગત બાબત છે, પરંતુ અમારો ઉદ્દેશ્ય છે કે દરેક વ્યક્તિ મતદાન કરે. આતંકી હુમલાને લઈ રાજકોટની એક યુવતીને ઘટનાને લઈને અનોખું દેશભક્તિ સોંગ બનાવ્યું છે. જેસિકા નંદાણીયાએ તેનાથી પોતાની દેશભક્તિ વ્યક્ત કરી. 1.5 મિનિટમાં આ સોંગમાં યુવતીએ રેપ સ્ટાઇલમાં આતંકી હુમલાની ઘટનાનો વિરોધ નોંધાવ્યો. પુલવામામાં સેનાના જવાનો પર થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાને રહી અને હાફિઝ સહિતના સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે આ પ્રતિબંધને લઈને હાફિઝ સઈદ ભડકી ઉઠ્યો છે. હાફિઝ સઈદે કહ્યું કે અન્ય દેશોના દબાણના કારણે આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ સામે તે કોર્ટમાં જશે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ પ્રતિબંધને પડકારવામાં આવશે. જોકે તેણે પોતાના સમર્થકોને કહ્યું કે તેઓ શાંતિ રાખે, કારણ કે પહેલા લગાવેલા પ્રતિબંધની જેમ આ વખતે પણ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવશે. બાંગ્લાદેશમાં ઓલ્ડ ઢાકાના ચપરી હટ્ટા વિસ્તારના ચોક બજારમાં ગુરુવારે ભયાનક આગ લાગી. આગથી 70 લોકોના મોત થયા. ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટથી પ્લાસ્ટિક અને કેમિકલ ફેક્ટરી આગની ઝપેટમાં આવી ગઈ. મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સને પાકિસ્તાન દ્વારા ગોલ્ડ પ્લેટેડ મશીન ગનની ભેટ અપાઈ. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન રવિવારના રોજ ઇસ્લામાબાદની મુલાકાત દરમિયાન પાકિસ્તાનની સેનેટસ ગોલ્ડ પ્લેટેડ સબમશીન બંદૂકની ભેટ આપવામાં આવી. વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ ન રમવા પર ક્રિકેટના ભગવાન એવા સચિન તેંડુલકરે પણ પોતાની પ્રતિક્રિયા આપી. વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે નહીં રમીએ અને પાકિસ્તાનને 2 અંક વધારે મળશે, જેનાથી વર્લ્ડ કપમાં તેમને ફાયદો થશે. સચિને કહ્યું કે પાકિસ્તાન સામે ભારતનું પ્રદર્શન પહેલેથી જોરદાર રહ્યું છે, ત્યારે આ પાકિસ્તાનને હરાવવાનો સમય છે. બીસીસીઆઈનો મોટો નિર્ણય પુલવામા હુમલાને લઈને લીધો છે. આઈપીએલની ઓપનિંગ સેરેમની નહીં થાય. ઓપનિંગ સેરેમનીમાં થનારો ખર્ચ શહીદોના પરિવારને અપાશે. ભારત ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ COA સાથે બેઠક કર્યા પછી આઈસીસીને પત્ર લખ્યો. આગામી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ ન રમવાની વાત બીસીસીઆઈએ પત્રમાં કરી છે. બીસીસીઆઈએ પોતાના પત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે જે દેશો આતંકવાદને આશરો આપે છે તે દેશોનો ક્રિકેટ જગત સાથે સંબંધ તોડવામાં આવે. ભારતમાં ચાલી રહેલા શૂટિંગ વર્લ્ડ કપમાં પાકિસ્તાનના ખેલાડીઓને વિઝા ન અપાતા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ કાર્યવાહી હાથ ધરી છે. સમિતિએ સરકાર તરફથી લેખિતમાં આશ્વાસન ન મળે ત્યાં સુધી ભારતમાં ઓલિમ્પિક સંબંધિત આયોજન પર રોક લગાવી છે. હાર્દિક પંડ્યાના કમરના દુખાવાને પગલે 24મી ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે યોજાનારી T20 વનડે સિરીઝમાં બહાર રખાયો છે. હાર્દિકની જગ્યાએ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગત વર્ષે એશિયા કપમાં પાકિસ્તાન સામે બોલિંગ કરતા હાર્દિક પંડ્યાની પીઠમાં ખેંચ આવતા વર્લ્ડ કપમાંથી બહાર નીકળ્યા હતા. હાલ ચાલી રહેલ
સ્કી જમ્પિંગ વર્લ્ડ કપમાં જાપાનનું યોયુ કોબાયાશીએ 12માંથી 9 ઇવેન્ટ જીતીને ટોપ ઉપર સ્થાન મેળવ્યું છે. 22 વર્ષીય કોબાયાશીએ 1380 પોઈન્ટ મેળવીને જમ્પિંગ વર્લ્ડ કપમાં ટોપનું સ્થાન મેળવ્યું છે. ગત મહિને કોબાયાશી જર્મનીના વિલિંગમાં લાર્જ હિલ 693 સ્કી જમ્પિંગમાં ગોલ્ડ જીત્યો. એકતા કપૂરે જાહેરમાં બહુ મોટી વાત કરી. એકતા કપૂરનું કહેવું છે કે આઝાદ વિચારવાળી મહિલા સાથે પ્રેમ કરવાનું તો સહેલું છે, પરંતુ તેની સાથે લગ્ન કરવાનો અનુભવ સાવ અલગ છે. એકતાએ આ વાતને તેની આગામી વેબ સિરીઝ કહને કો હમ સફર હૈ 2માં દર્શાવી છે. ગલી બોય ફિલ્મ રિલીઝના પહેલા જ અઠવાડિયામાં 95 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. વેલેન્ટાઇન્સ ડેના દિવસે રિલીઝ થયેલી આ ફિલ્મ લોકોના દિલ ઉપર પોતાની છાપ છોડવામાં સફળ સાબિત થઈ છે. આ ફિલ્મની બોક્સ ઓફિસ કમાણીનો આંકડો ઝપાટાબંધ આગળ વધી રહ્યો છે. રણવીર સિંહની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર સુપરહિટ રહી છે. પદ્માવત, સિમ્બા અને થોડા સમય પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ગલી બોયે રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. રણવીર સિંહ હવે પોતાની આગળની ફિલ્મમાં પ્રોફિટ શેરિંગ માંગે તેવી ચર્ચા ચાલી રહી છે. રણવીર પોતાની સ્ટાર ઇમેજને ધ્યાનમાં રાખીને કબીર ખાનની 83 અને કરણ જોહરની તખ્ત બંને ફિલ્મ માટે પ્રોફિટ શેરિંગ માંગે તેવી ચર્ચા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે સહયોગી નુપુર આપની સાથે જોડાશે. હાલ મને રજા આપશો. નમસ્કાર.